સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા અને આજની આ સંગત આપી. પ્રભુના વચનને આપણે રોજ મનન કરવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ. જેમ ખાવાનું ખાઈએ છે તો ચાવીએ છે, એમ પ્રભુના વચનને આપણે બહુ ધ્યાનથી, શાંતિથી એના વિશે અધ્યયન કરવું જરૂરનું છે. પાઉલના પત્ર, એફેસના પત્ર 5મો અધ્યાય 16મી કલમ. સમયનો સદુપયોગ કરો, પાઉલ કહે છે સમયનો સારો ઉપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. કેમ કે દાડા ભૂંડા છે. આમેન. આ બહુ નાની વાત છે. આમાંથી આપણે ઘણી વાતો આજે પ્રભુની કૃપામાં શીખીશું. આમેન. પ્રભુ દરેકને આસ્વાદ આપે. દરેકનું સ્વાગત કરે છે. ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના દિવસ, આજના સંગત માટે આભાર માનીએ છીએ. તમારા વચનો વાંચવા, સાંભળવા, મનન કરવા માટે આવ્યા છે. અમારી સાથે વાત કરો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપો. હા પ્રભુ, આસ્વાદ આપો. દરેક મારા ભાઈ બહેનોને કૃપા આપજો. અને પ્રભુ આ જે વચન છે એનો ખુલાસો, એની સમજણ પ્રાપ્ત કરવા માંગીએ છીએ. સહાય કરો. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એફેસના પત્ર 5મો અધ્યાય 16મી કલમ. અહીંયા પાઉલ કહે છે કે, ગુજરાતીમાં લખ્યું છે, સમયનો સદુપયોગ કરો, સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. કેમ કે દાડા ભૂંડા છે. અને આગળ, એ માટે અણસમજુ ન થાઓ, એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. પણ પ્રભુની ઈચ્છા શું છે તે સમજો. પ્રભુ તેના વચનો મારફત આપણી સાથે વાત કરે. આમેન. મોટા ભાગે દરેક ખ્રિસ્તી, તમે ખ્રિસ્તી થયા છો તો પ્રેઝ ગોડ, જે લોકો ક્રિશ્ચન છે, ક્રિશ્ચનને આ વચન ખબર જ છે. જે દર રવિવારે ચર્ચમાં જતા હોય છે, એમના માટે આ નવી વાત નથી. સમયનો સદુપયોગ કરો એવી રીતે જ્ઞાની, બુદ્ધિશાળી, હોશિયાર, અને જેને ચમત્કારો કર્યા, જેના લુગડાથી લોકો સાયા થયા, જેને બહુ મોટા મોટા કામો કર્યા, જેને મુર્દાઓને પણ ઉઠાડ્યા, એ પાઉલ સંતની વાત છે. જે હોશિયાર માણસ હતો, જે જ્ઞાન પામેલો માણસ હતો, એ હવે એના લોકોને, એના બાળકોને, એના ચર્ચના લોકોને, જોડેલા લોકોને સલાહ આપે છે કે બાળકો અથવા તો જ્ઞાની લોકો, ડાહ્યા લોકો, તમને કહું છું, સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. અહીંયાથી 5 વાતો હું કહેવા માંગુ છું. આપણે એના વિશે અધ્યયન કરવા માંગીએ છીએ. પહેલી વાતો, આપણે દાડાને ઓળખવું જરૂર છે. સારા દાડા, ખરાબ દાડા શાને કહેવાય એ આપણને ખબર હોવી જરૂરી છે. જ્યારે લગ્ન કરીએ છીએ તો બધા સારા દાડા હોય છે, અને લગ્નના 9 દિવસ પછીના બહુ સરસ દિવસો, સૌથી સરસ દિવસો આવે છે, અને પછી 9 મહિના એકદમ સરસ દિવસો આવે છે, અને પછી તો બહુ જ સારા દિવસો, જે આપણા આંખોમાંથી આંસુવાલા એકદમ સરસ દિવસો, જેને આપણે વાંકું બોલીએ છીએ. હું બહુ ખુશ છું, હું બહુ જ ખુશ છું. જે ભૂંડાને આપણે બહુ સારા કહીએ છીએ. તો સારા દાડા, ભૂંડા દાડા નો અનુભવ આપણને સમયે સમયે થાય છે. તો પહેલી વાત અહીંયા પાઉલ જે કહેવા માંગે છે કે સમયનો સદુપયોગ કરીને સમયને પારખો. પહેલા તો પારખો કેવા સમય ચાલે છે. ઘણા કહે છે મારો તો જવા દો ને, બહુ ખરાબ સમય ચાલે છે. પેલો બીજો કહે ભાઈ અમારે તો બહુ મસ્ત દિવસ ચાલે છે, બધું જ સરસ ચાલે છે. કોઈના સારા દિવસ હોય છે, કોઈના માઠા દિવસ હોય છે. તમે સમયને ઓળખતા શીખો. પ્રભુ ઈસુએ બી સમયની ઘણી વાતો કરી છે. આપણને આપણો કેવો સમય છે એ જાણવો જરૂરનો છે. આપણને બધા દિવસો સામાન્ય લાગે છે. કાલે બી સૂરજ ઉગશે અથવા સૂરજ ઉગેલો છે, કાલનો દિવસ બી હું જોઈશ, આજ નહીં તો કાલે કરીશ, એમ આપણે જીવીએ છીએ, ચાલીએ છીએ. તો પાઉલે પહેલા સમયની વાત કરી. સમયને ઓળખીએ એ વાત વિશે આજે જોઈશું. બીજી વાત, ઉપયોગ કરો શબ્દ વાપરે છે. સદુપયોગ કરો. આપણે દિવસને ફાયદો શોધીએ. જેમ આપણને મોકા પર ચોક્કા મારતા આવડે છે, લોહા ગરમે હથોડા મારો, એમ જે સમય હોય છે એ જ સમયે આપણે બોલવાનો પ્રયત્ન કરીએ છીએ. જે સમજણો માણસ છે એ યોગ્ય સમયે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અથવા તો વાવણી કરે છે. જે
વરસાદના સમયે વાવતો હોય છે. વરસાદના સમયમાં તો રાઈસ ચોખા વવાય છે. બીજા બધા 4 મહિના પહેલા વવાય છે, વાવણી પહેલા. સમય અનુસાર લોકો બોલે છે, સમય અનુસાર લોકો પોતાના નાણાં વાપરે છે, સમય અનુસાર લોકો મહેનત પણ કરે છે, અને યોગ્ય સમય લોકો રાહ જોતા હોય છે. સમયનો ઉપયોગ કરવાની વાત પાઉલ કરે છે. સદુપયોગ એટલે જે સમય છે એ સમયે જ આપણને ફાયદા થાય છે. એ સમય ગયા બાદ આપણે જો મહેનત કરીએ, સમય ગયા બાદ જો આપણે કઈ વાવણી કરીએ તો બધું નકામું છે. તો સમય જે છે એ સમયને જોવો, ઓળખવો અને સમયે એનો ઉપયોગ કરવો. ત્રીજી વાત, અહીંયા ડાયો માણસ છે જે કે સમયનો સદુપયોગ કરતો હોય છે. તો ડાયા થવું જરૂરનું છે, એ પ્રમાણે પાઉલ શીખવે છે. ચોથી વાત પાઉલ શીખવે છે, અહીંયા 2 શબ્દ વાપરે છે. દાડા ભૂંડા છે. દરેક દાડા રોજ ખરાબ જ દિવસ હોય છે, અને એમાં મને ક્યારે ઓપોર્ચ્યુનિટી મળે અથવા તો ક્યારે મને તક મળે, હું એની રાહ જોવાની જરૂર છે. કેમ કે દરેક દાડા અહીંયા પાઉલ કહે છે ભૂંડા છે. હવે ભૂંડા દાડામાં મને કયો એવો મોકો મળે કે હું કઈ વાવણી કરી શકું, ક્યારે મને મોકો મળે કે હું એ દિવસે સદુપયોગ કરી શકું. દાડા બધા જ ભૂંડા છે, અને એ ભૂંડા દાડામાં સારું કામ, ઉત્તમ કામ એ તો જ્ઞાની માણસ શોધી કાઢે છે, અને એ ખરાબ સમયમાં એ સારી તકને શોધી શકે છે. તો અહીંયા ભૂંડા દાડાની વાત લખે છે. અને ત્રીજી 5મી વાત અહીંયા પાઉલ આમાંથી એક વાત આપણે જોવા મળે છે. પહેલી વાત જે શબ્દ વાંચ્યો કે સમય, અને પછી વાંચ્યો દાડા. સમય ને દાડાની વાત કરે છે. સમય એ નાનો હોય છે અને દાડો એ 24 કલાકનો હોય છે. સમય અથવા તો જે ઘડી છે એ નાની હોય છે, ઘડી નાની હોય છે અને વર્ષ મોટું હોય છે. દાડા ભૂંડા છે. એટલા લાંબા ભૂંડા દાડામાં એક તક મળવી, બહુ જ નાનો સમય ને શોધી કાઢવો, એ ડાયા માણસનું કામ છે. તો અહીંયા પાઉલ બહુ જ બધા શબ્દોનો ઉપયોગ કરીને સમજાવવા શીખવા માંગે છે. પવિત્ર આત્માની આ જે વાત છે આપણે એને આજે અધ્યયન કરીશું. પ્રભુ દરેકને કૃપા આપે. આમેન. લુકની સુવાર્તા 12મો અધ્યાય 56મી કલમમાં પ્રભુએ કીધું, ઓ ઢોંગીઓ, અફસોસ છે તમને, તમે દાડા પારખી શકો છો. અમારા ઇન્ડિયામાં છે લાલ કરીને છે, રેડ મેન છે, અંબા રેડ છે. તો એ અંબા રેડ જે છે એ લાલ છે. તો એ દિવસો ઘણા જોવે છે, ઋતુઓ પણ એમના છોકરાએ બી ઝડપ્યું છે કે હું જોઈશ કે કેવા સમયો ચાલે છે. અને એ બ્રોડકાસ્ટ કરે છે કે વરસાદ પુષ્કળ આવશે, ઘૂંટણ સુધી, પછી થોડે કમર સુધી, ને ડૂબી જવા એટલો બધો વરસાદ છે. અહીંયા પ્રભુ કીધું, ઢોંગીઓ, તમે ઋતુઓને પારખી શકો છો, સમય જોઈ શકો છો, પણ તમે જે સમય જોવાનો છે એ કેમ નથી જોઈ શકતા? ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ, પૃથ્વી ને આકાશનું રૂપ તમે પારખી જાણો છો. તમે ખબર પડે છે કે આ જો ભાઈ હવા આવી રહી છે, ઠંડી હવા, વરસાદ તો લાગે જ છે, વરસાદ આવવાનો. હા, તો આ સમય કેમ તમે પારખી નથી તો આ જાણતા? સમય કેમ નથી પારખી શકતા? જ્યાં સુધી હું છું તો તમારી આંખ કેમ નથી ખુલતી કે ભાઈ આ અચાનક આવું રીતે માણસ કેવી રીતે આવ્યો, મુર્દાને ઉઠાડવા લાગ્યો, આંધળા દેખતા કરવા લાગ્યો? આવું તો કદી સાંભળ્યું નથી કે જન્મથી કોઈ માણસ આંધળો હોય ને દેખતો કર્યો હોય અને પાણી પર ચાલ્યો, હજારોને ખવડાવી દીધું. એવી આ ઘટના જે કદી બની નથી, એવી આવી ઘટના કેવી રીતે થઈ ગઈ? તમે કેમ સમયને પારખી નથી શકતા? એ પ્રમાણે પ્રભુએ જે પોતાને હોશિયાર સમજતા, જ્ઞાની સમજતા હતા, એમને કીધું કે તમે તો ઢોંગી છો, તમે મૂર્ખ છો, 1 નંબરના મૂર્ખ છો, કે તમને પારખી બી નહીં શકતા. આ જે પારખવાની વસ્તુ છે, જે જોવાની વસ્તુ છે, જે સમયને જોવાની વસ્તુ છે, તમે સમયને જોઈ નથી શકતા. હગ્ગાઈ 1લો અધ્યાય 2જી કલમમાં લખેલું છે, સૈન્યનો દેવ યહોવા કહે છે કે, સૈન્યનો દેવ યહોવા કહે છે,
આ પ્રજા કહે છે કે વખત આવ્યો નથી, અરે ભાઈ સમય નથી આવ્યો ઈશ્વરનું ઘર બનાવવા, એટલે યહોવાનું મંદિર બાંધવાનો વખત હજુ આવ્યો હજુ તો નથી. બહુ વાર છે, મંદિર બનાવવાનો તો બહુ ટાઈમ છે. લાગતું નથી કે ઈશ્વર આપણને કહી રહ્યો છે કે મંદિર બનાવો. તો લોકો ને ખબર ના પડી કે મંદિર બાંધવાનો સમય આવ્યો છે, અને મંદિર બાંધવાનો સમય લોકોને ખબર ના પડી ને પ્રભુ કહે છે કે લોકો કેવા છે, એકબીજા સાથે વાત કરતા કહે છે કે સમય નથી આવ્યો. લોકો સમય નથી પારખી શકતા. યોહાનની સુવાર્તા 7મો અધ્યાય 6મી કલમ 8મી કલમ જો વાંચીએ તો માંડવા પર્વ સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, એના ભાઈઓએ કીધું પ્રભુ ઈસુ ત્યારે તમે પ્રભુ જાઓ, એ પર્વ છે ત્યાં જાઓ, બધા લોકો તમને જોશે, લોકોને આગળ તમે ચમત્કાર કરો અને લોકો વિશ્વાસ કરશે. ત્યારે પ્રભુએ કીધું મારો સમય નથી આવ્યો. 8મી કલમ, તમે આ પર્વમાં જાઓ, મારો સમય હજી પૂરો થયો નથી. મારો સમય હજુ પૂરો થયો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમય ખબર હતી. તો પહેલી વાત જે જોઈએ છે, સમયનો ઉપયોગ કરતા પહેલા સમય કેવો છે, યોગ્ય સમય છે કે નહીં, એ ચેક કરવું જરૂરનું છે. ઘણા લોકો ફોર્મ ભરે છે અને સમય જતો રહે છે. ઘણા લોકો કદાચ રેલવેની ટિકિટ માટે બી જતા હોય છે અને ભાઈ કન્ફર્મેશન મળ્યું કે નહીં, અને બહુ લેટ થઈ ગયા એવું આપણને ખબર પડે છે, સાંભળીએ છીએ ત્યારે કે અફસોસ થાય છે. પ્રભુ કીધું મારો સમય નથી આવ્યો. સમયની પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી. યોહાનની સુવાર્તા 4થો અધ્યાય 23મી કલમ વાંચો. પ્રભુ કીધું ઓ સમૃદ્ધ સ્ત્રી, મારું માન, એવો સમય આવ્યો છે, તમે ભજન નહીં કરો, તમને ખબર નથી. હું જોઈ શકું છું એક સમય આવશે આ મંદિર પણ નહીં રહે. હું જોઈ શકું છું પથ્થર પર પથ્થર નહીં રહે. તમે યરુશલેમ દર્શન કરવા શું જશો, કેમ કે ત્યાં મંદિર જ નહીં હોય. કોઈ આવશે, બાળી નાખશે, આખું શહેર બાળી નાખશે, મંદિરને પણ નષ્ટ કરી નાખશે, અને તમે કયાંથી આરાધના કરશો. ભાઈ મારું માન, એવો સમય આવે છે, ખરા ભજનારા આત્માથી સત્તાથી ભજન કરશે, અને તમે કહો છો યરુશલેમમાં ભજન કરવા માટે, તમે નહીં કરી શકો. તો પ્રભુ એ સમયની વાત કરી. આરાધનાનો કાર્ય સમય હોય, આપણે કહીએ હું કાલે જઈશ, રવિવારે જઈશ, આપણો સમય જતો રહે છે ને રવિવાર આવતો નથી, અને દવાખાનામાં આપણે પડીએ છીએ અને આપણે કહે છે રવિવાર કેમ ના આવ્યો. યોહાન સુવાર્તા 2જો અધ્યાય તેની 4થી કલમ, પ્રભુ ઈસુ તેને કહે છે કે બાઈ, મરિયમ કહે છે પ્રભુ આપણને આ લગ્નમાં બોલાવ્યા છે ને એ લોકો પાસે દ્રાક્ષારસ નથી. તો પ્રભુ કહે છે ભાઈ મારે ને તારે શું? આપણે શું છે, આપણે તો બોલાવેલા છે, આપણે શા માટે એમના કામમાં દખલ કરીએ? મારો સમય હજી આવ્યો મારો નથી. સમય નથી આવ્યો, મને પ્રેરણા નથી થતી, મને કોઈ અવાજ નથી આવતો, મને અત્યારે કોઈ ચમત્કાર કરવાનું કઈ એધાણી મળતી નથી, મારો સમય નથી આવ્યો. આપણને સમય સમજણ નથી પડતી. પ્રભુ કીધું મારો સમય આવ્યો નથી. પ્રભુ સમય પર નિર્ભર હતા. જેવી તક મળે, એક 38 વર્ષથી માદાને જોયો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં ઉભા રહીને કીધું શું તું સાજો થવા માંગે છે? તો કહે છે હા, પણ મને પાણી હલે છે ને કોઈ મને ઉતારવા છે નહીં. અને પ્રભુ કીધું હું અત્યારે કહું છું ચાલ, અને ખાટલો ઉંચકીને ચાલતો થયો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તક શોધતા હતા, સમય ભૂંડો હતો, સમય શોધતા હતા અને સમયનો ઉપયોગ કરતા હતા. દાઉદ કહે છે જૂના કરારમાં ગીત શાસ્ત્રમાં 102 અને 13મી કલમ, તું સિયોન પર દયા કરશે, તેના પર દયા કરવાનો વખત એટલે ઠરાવેલો સમય આવ્યો છે. અહીંયા એ પ્રમાણે લખેલું છે કે સમય આવ્યો છે, દયા કરવાનો સમય આવ્યો છે. ઓકે, દાઉદ એ પ્રમાણે પણ કહે છે કે પ્રભુ મને કે મારો ક્યારે સમય આવશે, ક્યારે હું મરી જઈશ, મને સમય કે. આપણને ખબર નથી કે આપણો કાર્ય અંત આવશે, આપણને ખબર નથી ક્યારે આપણો સમય પૂરો થઈ જશે. જ્યારે આપણને સમય નથી ખબર પડતી ત્યારે આપણે ઘણું ચૂકી જઈએ છીએ.
તમને સમય ના ખબર હોય તો તમે ડેન્જર ઝોનમાં છો, અને તમને સમય ખબર હોય તો તમે બચી જાઓ છો. તમને સમય જ ના ખબર હોય કે ભાઈ અંતિમ તારીખ ફોર્મની આ છે તો એ જતી રહે છે. સમય ના ખબર હોય તો કે ભાઈ એક્ઝામનો સમય છે અને તમે ખબર ના હોય, પ્રિપેરેશન ના કરો, અચાનક આવી જાય કે ભાઈ કાલે પરીક્ષા છે, તમે કહો મને ખબર ના પડી, તમે ફેલ થાવ છો. ડેન્જર અથવા તો માણસને તકલીફ ઊભી થાય છે જ્યારે એ માણસ સમય નથી જાણતો. માથેની સુવાર્તા 25મો અધ્યાય 13મી કલમ. માટે તમે જાગતા રહો, માટે તમે જાગતા રહો, કેમ કે તે દાડો અથવા તે ઘડી તમે જાણતા નથી. દાડો કે ઘડી તમે જાણતા નથી. તો સમય નથી જાણતા ત્યારે ઘણા નુકસાન થાય છે. પ્રભુ આવશે, અચાનક આવશે, ચોરની પેઠે આવશે. પ્રેક્ટિકલ 3:3 માં છે, જોવો હું ચોરની પેઠે આવું છું. જે જાગૃત રહે છે તો તે પોતાના જીવને બચાવે છે, અને જે જાણતો નથી કે હું કરાઈશ તો એ તૈયારી નથી કરતો, અને એને અફસોસ છે, હું એને મૂકીને છોડીને જતો રહીશ. 1 યોહાનનો પત્ર 2 અધ્યાય 18મી કલમ. અહીંયા યોહાન એ પ્રમાણે કહે છે, બાળકો આ છેલ્લી ઘડી છે અને ખ્રિસ્ત વિરોધી આવનાર છે, તમને ખબર છે. ઘડીની વાત કરી, સમયની વાત કરી, આ છેલ્લી ઘડી. આપણને સમય નથી ખબર. આપણે કદાચ એમ માનીએ કે હજુ તો ઘણો સમય છે પ્રભુને આવવાનો, પણ આપણને ખબર નથી કે ભાઈ છેલ્લો સમય હોય ક્યારે શૈતાન પ્રગટ થઈ જાય અને ક્યારે અંત થઈ જાય. માથેની સુવાર્તા 24મા અધ્યાયમાં પ્રભુએ અંત સમયના ઘણા ચિહ્ન આપ્યા. એ ચિહ્ન જોઈને આપણને ખબર પડી શકે છે કે સમય કેટલો પાસે છે. તો સમય, અંતનો સમય અથવા વાઇન્ડ અપ કરવાનો સમય, અને આ દુનિયાનો નાશ કરવાનો સમય, અને શૈતાનને આવવાનો સમય, અને પૃથ્વી પર મંદિર બાંધવાનો સમય એ અચાનક આવી જાય. અને આપણે જો બાઇબલ ન વાંચ્યું હોય તો તકલીફ થાય. પ્રભુ કીધું તમે સમય નથી જાણતા. તો પહેલી વાત, સમય જાણવો જરૂરનો છે. કેવો સમય છે અને કેટલું પ્રભુનું નજીક આવવું છે એ જાણવું જરૂરનું છે. લગ્નમાં સમય આપવામાં આવે છે કે આ સમયમાં કન્યા હાજર થાય, અને એ સમય આપવામાં આવે છે અને કન્યા તૈયાર થાય છે. ઘણા એવા બી હોય છે અચાનક લોકો આવી જાય છે અને ભાઈ જાન આવી ગઈ, ભાઈ હજુ તૈયારી નહીં કરી, લોકો દોડી કરે છે. સમય જાણવો જરૂરનો છે. આપણો કેવો સમય ચાલે છે. આપણે તો પૈસા હોય તો સરસ ટનાટન એને કહેવાય છે સમય, અને જ્યારે પૈસા ના હોય તો કડકા, તો ભલે એના તો લડકા, એવી રીતના લોકો કહે છે. અમે તો ઠાકોરના લડકા, કડકે તો કડકે. તો સમય એ લોકોના પૈસા પર નિર્ભર હોય છે. ઘણાનો સરસ સમય હોય છે જ્યારે સારી નોકરી હોય છે, એને કહેવાય છે બેસ્ટ ટાઈમ. ઘણાના સરસ વાઇફ મળી હોય તો કે મારો ગુડ ટાઈમ, બહુ મસ્ત સમય ચાલે છે. સમય લોકો હાલતના જોઈને ઊભા કરે છે, અને અચાનક એવા ન્યૂઝ સાંભળે છે, ભાઈ પૈસા જતા રહ્યા, બૈરી જતી રહી, આ તે દુઃખોના સમય, બંધવાળના સમય સાંભળે છે, અને તરત માણસ કહે છે મારો તો ભૂંડો સમય ચાલુ થઈ ગયો. માણસ દુનિયાને જોઈને સમય નક્કી કરે છે. પ્રભુનો જે વાત કીધી કે તમે સમય નથી જાણતા, આપણને પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુ મને સમય બતાવો. બીજી વાત અહીંયા જોઈએ છે, સમય એ જે ઉપયોગ કરવાનો છે, સારો ઉપયોગ કરવાનો છે, તો એ સદુપયોગ તો હંમેશા કરવાનો છે, પણ તક મળવી જરૂરી છે. તક શોધવી અને તક શોધીને કામ કરવું. સમય ભૂંડો છે, આખો સમય ભૂંડો છે. એમાં તમને સારું કરવા માટે, વાવણી કરવા માટે તમે તક શોધતા રહેજો. સારું તો આપણે 24 કલાક કરવાનું છે, પણ તક મળે તરત કરવાનું છે. તક મળે તરત કરવાનું છે. યાકૂબનો પત્ર 4 અધ્યાય 17મી કલમ. માટે જે ભલું કરી જાણે છે, જે ભલું કરી જાણે છે, મારી આગળ કોઈ ભૂંડો છે, દુઃખી છે, તકલીફમાં છે, અને મને ખબર પડે છે, પણ કરતો નથી, અને જો હું કરતો નથી, તકનો ઝડપતો નથી, તેને પાપ લાગે તો છે. પાપ લાગે છે. મારા આંગણે આવેલા અને હું મદદ ના કરતા હોઉં તો એ આગળ જતો રહે, અને એને પેલો એને મદદ કરી લે બાજુ વાળો, તો મારી તક જતી રહે છે.
સુલેમાન કે છે નીતિ વચન તેનો 33 અધ્યાય તેની 27મી કલમ. વાંચે નીતિ વચન 3 અધ્યાય તેની 27મી કલમ. હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય કરવાની શક્તિ તારામાં હોય તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટારત હોય તેનાથી તે પાછું ન રાખ. તો જેને ઘટારત એટલે જેને જરૂર છે એને માટે તું તારો હાથ પાછો ન રાખ. તક મળે એને ઝડપો. દાડા બધા જ ભૂંડા છે, એમાં તમે કશું જ કરી નહીં શકો. પણ તમને સમયનું ભાન હશે તો જેવી તક મળશે તમે કહેશો કે ભાઈ મને તક મળી છે, હું સારું કરું. ઈશ્વર જે છે એ હંમેશા સારું કરે છે. જેમ લોકો કહે છે ગોડ ઇઝ ગુડ ઓલ ધ ટાઈમ. ગીત શાસ્ત્ર તેનો 145મો અધ્યાય તેની 9મી કલમમાં લખ્યું છે યહોવા સર્વને હિતકારક છે. યહોવા તો બધા માટે હિતકારક છે. એટલે પ્રભુ ઈસુ જેના પણ ઘરમાં પગલા પાડે તો પ્રભુ ઈસુ જેના બી ઘરે જાય એનું કદી નુકસાન ન થાય, એની કદી દશા દૂર ના થાય. એટલે દુર્દશા પોતાના સર્વ કામો પર તેની રહેમ છે. પ્રભુની દરેક કામમાં રહેમ છે. પ્રભુ હંમેશા સારું કરે છે ને એ સારું કરવાની તક શોધતો હોય છે. આપણે પણ સારું કરવા માટે હેબિટ કહીએ અથવા તો આપણો ગુણ બનાવવો જોઈએ. સારું કરતા થાકવું નહીં, હંમેશા સારું કરવું, હંમેશા ભલું કરવું. એ જ છે કે તમે સમયનો ઉપયોગ કરી રહ્યા છો. હિબ્રો પત્ર 13મો અધ્યાય 2જી કલમમાં અહીંયા જે લેખક છે એ પ્રમાણે કહે છે કે પરોણાગત કરવાનું ઘણા ભૂલો નહીં લોકોએ સેવા કરવાનું ચૂકી ગયા છે. પરોણાગત કરવાનું ભૂલો નહીં ભૂલતા નહીં, ચૂકી ના જતા. કેમ કે તેથી કેટલાય કે કેમ કે અજાણતા પરોણાગત કરવાની જે સેવા છે, વૃત્તિ છે અથવા તો જે સ્વભાવ છે, કેટલાય કે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે. ઘણાએ તો એ જે સારો સ્વભાવ છે એમાં તો તેઓએ અજાણતા અજ્ઞાનતામાં જાણ્યા વગર જ તેઓએ દૂતોની પણ સેવા કરી રાખી છે. તો તમારો જે સારો સ્વભાવ છે અથવા તમે જે ભલા છો એ હંમેશા બતાવતા રહો. કેમ કે તમને ખબર નહીં કે તમે અજ્ઞાનતામાં કદાચ પ્રભુ ઈસુના લોકોની સેવા કરી દીધી. તો પરોણાગત કરવાનું ચૂકશો નહીં. કેમ કે ઘણા લોકોએ અજાણતા દૂતોને પણ સેવા કરી દીધી છે. હિબ્રો પત્ર 12મો અધ્યાય તેની 15થી 17 કલમ વાંચો તો ત્યાં જે ઈસાક છે એના 2 દીકરા હતા, એસાવ અને યાકૂબ. અને એમાં પ્રભુએ કીધું કે ઈસાકે કીધું બેટા એસાવ હું તને આશીર્વાદ આપવા માંગુ છું. પણ એસાવે તો પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું હતું. અને એક સમય આવ્યો 15મી કલમ તમે બહુ સાવધ રહો. તમે પણ સાવધાન રહેજો. રખેને કોઈ દેવની કૃપા પામ્યા વિના રહી જાય. રખેને કોઈ દેવની કૃપા વગર રહી જાય. રખેને કોઈ કડવાશ રૂપી જળ ઉગે હા અને તમને ભ્રષ્ટ કરે અને તેથી તમારામાંના ઘણા ખરા અપવિત્ર થાય. રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેને એક ભોજનને સારું પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય. એસાવે પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું, એને ખબર નહીં કે આગળ મને મોકો નહીં મળે. 17મી કલમ કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો પુષ્કળ રડ્યો, આશીર્વાદ પામવા માટે પુષ્કળ રડ્યો અને પુષ્કળ એને ઈચ્છતો હતો ઈચ્છા રાખી. ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો તો પણ તેનો સ્વીકાર થયો નહીં. કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહીં. સમય મળ્યો નહીં. અરે રે મારે પેલા મદદ કરવાની રે જતા રહ્યા રે. એ આપણા જીવનમાં ઘણીવાર બને છે. અફસોસ થાય છે કે રે મેં એને સુવાર્તા આપ્યો હતો, અરે મેં એની આગળ આ પ્રમાણેનું વર્તન કર્યું હતું, અરે મેં એની આગળ આ ગાળ બોલ્યો, આ બોલ્યો, અપમાન કર્યું, અરે રે એ જતો રહ્યો મારા લીધે. એ તક આપણને અફસોસ થાય છે એવી નાની મોટી ભૂલો ના લીધે. તો જે તક મળે, સમય મળે છે એનો ઉપયોગ નથી કરતા તો આપણે અફસોસ થાય છે. પણ જો આપણે સારું કરતા થાકીએ નહીં તો આપણે લણીશું પણ ખરા. ચોથી વાત જોઈએ છે જ્ઞાની ડાયા માણસની જેમ તમે વર્તો. તો જે ડાયો છે એ આપણે ઘણી વાર કહેતા છે આ બહુ ડાયો છે. એટલે કોઈ તમે ના ભણતા હોય પણ બીજો ભણી લેતો હોય, તમારી સાથે મજાક મસ્તી બધું કરતો હોય,
પણ એ પાછળથી આગળ નીકળી જતો હોય, તમને ખબર બી ના પડે કેટલો હોશિયાર છે. તમે ઘણીવાર આપણે કહેતા હોય છે આ મોન્ટુ બહુ જ હોશિયાર છે, તો એમ એ તો બંને દોસ્તો જ અમારા ત્યાં જ્યોર્જ ને એ લોકો એક મેન્ટલમાં ભણતા હતા. મેન્ટલમાં ને એ લોકો એટલે એક્સપેરિમેન્ટ કરતા હતા. એક્સપેરિમેન્ટલ ડાયા બનવાનું જરૂર છે. આમેન. પિત્તર ડાયા ભાઈ હતા. પિત્તર એટલે પ્રભુએ કીધું મારા ઘેટા પાડ. યોહાન સુવાર્તા 21મો અધ્યાય 17મી કલમ. અને પિત્તરે કીધું હવે તો આ કરીશ. અને પિત્તરે ઠેકો લીધો. ઘણા લોકો ઠેકા લઈ આમ જ લે છે, એ લોકોને આપવામાં નથી આવતા, પણ તેઓ ઠેકા લઈ લે છે. અને ઠેકા લઈ લે છે પછી એમને કશું બદલો નથી મળતો, કારણ કે કોઈ ઠેકો આપ્યો નથી હોતો. પિત્તરને ઠેકો આપ્યો અને પિત્તરે કીધું હવે કામ આપ્યું છે તો બદલો તો આપશે. અને પિત્તર કીધું, પ્રભુએ કીધું સિમોન ના દીકરા, યોહાનના દીકરા સિમોન, યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? હા, પિતા દિલગીર થયો, કારણ કે તેણે ત્રીજી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા પર હેત રાખે છે? તો પ્રભુએ પૂછ્યું, પિત્તર તું મારા પર પ્રેમ કરે છે? તો કે હા પ્રભુ, તું જાણે છે હું તારા પર પ્રેમ કરું છું, હેત કરું છું. તેણે તેને કહ્યું કે પ્રભુ તું સગળું જાણે છે, હું તારા પર હેત રાખું છું. અને આગળ પ્રભુએ એને કીધું મારા ઘેટાને પાળ, ઘેટા સંભાળ, સાચવ. અને આગળ કીધું હું તને સાચે સાચું કહું છું, સાંભળી લે પિત્તર, તું જ્યારે જુવાન હતો તું જ્યાં ચાહતો ત્યાં જઈ શકતો હતો, પણ એક સમય આવશે, ઘરડો થશે, તું ચાહશે જવા માટે કે ઘેટાને પાળવા જાઉં, ઘેટા સંભાળવા જાઉં, હું બી સેવા કરું, હવે કરું, ત્યારે તું નહીં કરી શકે. ત્યારે કોઈ તને બીજું લઈ જશે. તું નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જશે. તારી ઈચ્છા હશે, કામ કરવાની ઈચ્છા હશે, સેવા કરવાની ઈચ્છા હશે, પણ તું નહીં કરી શકે. પણ પિત્તર એ ડાયો માણસ હતો કે જેને પિત્તરે પુષ્કળ સેવા કરી. અને બીજો પિત્તર 1લો અધ્યાય 12 થી 15 કલમ જો વાંચો તો ત્યાં પિત્તર કે છે, માટે જો કે તમે એ વાતો જાણો છો પિત્તર કે છે મારા વાલાઓ તમે જાણો છો અને હાલ પ્રગટ થયેલા સત્યમાં સ્થિર છો, તો પણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં. હું પહેલા બી તમને યાદ કરાવતો હતો, સલાહ આપતો હતો, બુદ્ધિ આપતો હતો, જ્ઞાન આપતો હતો, શિક્ષણ આપ્યા કરતો હતો, ઉપદેશ કર્યા કરતો હતો, એ હું ફરી કરતો રહીશ. શું કે છે? તો પણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં. હું ચૂકીશ નહીં. એટલે હું સમયનો ઉપયોગ કરીશ, હું મિસ નહીં જ કરું, હું એક પણ વસ્તુ ચૂકીશ નહીં. મને બોધ કરવાનું હશે તો હું બોધ કરીશ, સલાહ આપવાનું હશે તો સલાહ આપીશ, ઠપકો આપવાનો હશે ઠપકો પણ આપીશ, અને હું ચૂકીશ નહીં. એવું ના થાય કે યાર બહુ બુદ્ધિ આલી, બહુ સમજણ આપી, બહુ ધમકાયા, બહુ ટોન્ટ માર્યા, બહુ મેણા માર્યા, બહુ જ અલગ અલગ રીતે માણસને સમજાવવાનો પ્રયત્ન કર્યો, હવે જવા દો ને, એમના રસ્તે જવા દો. ના, હું ચૂકીશ નહીં. કેમ? જ્યાં સુધી હું આ માંડવામાં છું, જ્યાં સુધી શરીરમાં છું, માંડવામાં છું, ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે હું છે. આ કરતો રહીશ. જ્યારે પ્રભુએ કીધું મારા ઘેટા પાડ, એટલે વાર્તા પતી ગઈ. હું પાડતો રહીશ. પેલો પડે કે ના પડે, પેલો સંભાળે, મને કે નહીં તમારા પાસ્ટર નહીં, તું જા ભાઈ, હું તોય રહીશ જ, કારણ કે કોઈએ સોંપેલું છે ઠેકો. કેમ કે મને માલુમ છે કે મને ખબર છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડ્યું, પ્રભુ ઈસુએ કીધું છે તે પ્રમાણે મારો માંડવો જલ્દી પડી જવાનો છે. હું મરી જઈશ, મને ખબર છે, પણ હવે હું ચૂકીશ નહીં. હું પહેલા બી બોધ કરતો હતો, હું કહેતો જ રહીશ, ભલે તમને હું ખરાબ લાગુ, કઠણ લાગુ, ક્રૂર લાગુ, પણ હું બોધ કરતો રહીશ, હું ચૂકીશ નહીં. સમયનો ઉપયોગ પાઉલે કર્યો. જ્યારે એને કહેવામાં આવ્યું ઘેટા પાડ, તો પાડતો જ રહ્યો, અને અંત સુધી ખબર પડી કે હવે મારો સમય થયો છે, તો પણ હું એ કામ કરતો રહીશ. તો આ જ્ઞાની માણસ, ડાયો માણસ પિત્તર હતો. પાઉલને જો જુઓ તો પાઉલ કહે છે 1 કોરિન્થી 9મો અધ્યાય 24 થી 27 કલમ, કોઈ માણસ દોડમાં શું ઇનામ માટે નથી દોડતો? તો કે હા, ઇનામ માટે દોડે છે. અને શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વતો ઇનામ મેળવવા દોડે છે, ઇનામ માટે દોડે છે. તો પણ એકને જ ઇનામ મળે છે. હા.
એમ દોડો કે તમને તમે મળે. પણ એમ દોડો, વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે તમે પણ એમ જ સ્વદમન દોડો કે ઇનામ તમને મળે. એમ જ વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે. પહેલવાન જે હોય છે, જેમ કે માની લો પહેલવાન નહીં પણ જે સુંદર સુંદરી હોય એ કે ના મારે આ નહીં ખાવાનું, નહીં તો મને આમ થશે, હું આ ખાઈશ તો મને ચરબી થશે, હું બેસી રહીશ તો મને અહીંયા એ થશે, મને ટાયર થશે. તો લોકો પોતાને અત્યારે બધા હેલ્થ કોન્શિયસ એવા શબ્દ વપરાય છે. હવે તો બધા સવારના વહેલા ઉઠી ગયા છે અને દોડવા જાય છે, કારણ કે એમને ચેર પર કામ કરવાનું હોય છે. તો અહીંયા પાઉલ કહે છે કે જે પહેલવાન હોય છે સ્વદમન કરે છે કે હું જ્યારે ઊભો રહું તો તેલ બેલ લગાવીને તો ગોટલા ગોટલી બતાવું, બાયસેપ ટ્રાયસેપ હિપ બીપ ખબર નહીં શું બધું પાછળનું આગળનું, કે હું સ્વદમન કરે છે એટલે પોતાને કંટ્રોલમાં રાખે છે. કેમ કે હું બીજાને થી હું ચડિયાતો થઉં. 27મી કલમ, પણ હું મારા દેહનું દમન કરું છું હું પણ મારા દેહને દમન કરું છું. તથા તેને વશ રાખું છું. હું કેમ એને વશમાં રાખું છું? રખીને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં. તો પાઉલ ઈચ્છતો હતો કે હું ના પસંદ ના પડું, મને જ્યારે બી તક મળે હું એ તકને ઝડપીશ. અને આગળ જો બીજો તિમોથી વાંચે 4 અધ્યાય 7મી કલમમાં તો પાઉલ કહે છે કે હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે. તો જે હેતુથી પ્રભુએ મને પકડી લીધો હું એને પકડી લઉં, અને એને મને જે હેતુથી સેવામાં દાખલ કર્યો એ હું સેવા પણ પૂરી કરું. અને મેં વિશ્વાસ રાખ્યો છે, મેં દોડ પૂરી કરી છે. તો કદી પણ મેં આંચકો નથી ખાધો. પ્રેરિતકર્તામાં કહે છે મેં તમને બોધ કરવામાં આંચકો નથી ખાધો, અથવા તો હું નિષ્ફળ નથી ગયો. જ્યારે મને તક મળી છે બોલવાની, શીખવવાની, તો મેં તરત તમને શીખવેલું છે. એવું નહીં કીધું કાલે આવીશું કાલે સમજાવીશ, એવું કદી નહીં કીધું કે ભાઈ મારું હોમવર્ક બાકી છે, મને સમજણ નહીં પડતી, તને હું કઈ શું સમજાવું. ઘણા પાસ્ટરો હોય છે જેમ કહેતા હોય છે આવું લખેલું છે, મને તો નહીં ખબર, ઉભર મને વાંચવા દે વ્યવસ્થિત. એવા હોય છે સેવકો કે જે પોતે તૈયાર નથી થતા, ચૂકી જાય છે ને કહેતા હોય છે કાલે શીખવીશ, પણ કાલે પેલા ભાઈ મળે ના મળે. એટલે આપણે સમયનો ઉપયોગ કરવો જરૂરનો છે. ને દહાડા ભૂંડા છે, અને બધા જ સમયમાં સારું કરતા થાકવું નહીં. દહાડા ભૂંડા છે. ચોથી વાત અહીંયા જોવા માંગીએ છીએ, કેમ દહાડા ભૂંડા છે? તો 1 યોહાનનો પત્ર 5મો અધ્યાય 19મી કલમ. આપણે દેવના છીએ અને આખું જગત તે આપણે તો દેવના છે જ, આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે. દુષ્ટની સત્તામાં છે. એટલે આપણે જ્યારે દુષ્ટની સત્તા હેઠળ આવેલા લોકોમાં જ્યારે આપણે સેવા કરવા જઈએ છે એ તો દુષ્ટની સત્તામાં હોય છે. એટલે દાડા એ ભૂંડા હોય છે. આપણા દાડા સારા, આપણા ઉપર કૃપા, કેમ કે આપણે દેવના છે. પણ દાડા જે જાય છે એ બધા શેતાનના છે. શેતાન એ અધિકારીઓને ઉપરીઓને નિમીને એ બધાને આપણા ઉપર સત્તા ચલાવવા પ્રેરે છે અને સતાવણી કરાવે છે. ખ્રિસ્તીઓને હેરાન ને ખ્રિસ્તીઓને સતાવણીમાં ને પરીક્ષણમાં ને તકલીફમાં મૂકવા માટે એ બધા શેતાનના કાવતરા છે. આખું જગત કે છે દુષ્ટની સત્તામાં છે. એટલા માટે દાહડા ભૂંડા છે. પ્રભુ ઈસુ જ્યારે સેવા કરતા હતા અને એમનો અંત સેવા કરીને સમાપ્ત, એમને સેવા પૂરી કરી, અંત સમયમાં લોકો એને પકડવા પણ આવ્યા, ત્યારે પ્રભુએ કીધું યોહાન લુકની સુવાર્તા 22મો અધ્યાય 53મી કલમ, હું રોજ તમારી સાથે મંદિરમાં હું હતો, રોજ તમારી સાથે મંદિરમાં હતો ત્યારે તમે મારા પર હાથ નહોતા ત્યારે તમે નાખ્યા, મને પકડવા નહીં આવ્યા. પણ આ તમારી ઘડી આ તો તમારો ટાઈમ આવ્યો છે, તમારી ઘડી છે. તથા અંધકારનું સામર્થ્ય છે. આ અંધકારનું સામર્થ્ય છે. આપણને ખબર નહીં ક્યારે આપણા જીવનમાં દાડા ભૂંડા આવી જાય અથવા શેતાન આપણા જીવનમાં ઊભો થઈ જાય અને આપણા જીવનમાં પડતી શરૂ થઈ જાય. શેતાન એક જ છે અને શેતાન એ બધી જ જગાએ એક સાથે કામ નથી કરતો. વારાફરતી બધાને લટ્ટી મારીને પટ્ટી પાડીને પાડે છે. આજે કોઈનો વારો છે, એક સમય આવ્યો ખાઈ ખપૂચીને નહીં ધોઈને આદુ ખાઈને અયુબ પાછળ પડ્યો અને અયુબની સ્થિતિ ખરાબ કરી નાખી. અયુબનો બેડ ટાઈમ, ભૂંડો સમય આવી ગયો. આપણને ખબર નહીં ક્યારે આપણા તરફ લક્ષ આપીને શેતાન જુએ. જેમ પ્રભુએ કીધું શેતાન
કઈ કઈ ફરીને આવ્યો? તો કે છે કે હું સર્વત્ર ફરીને આવ્યો. અને પ્રભુએ પૂછ્યું અયુબને જો, તો કે હા, વાળામાં બેસીને જો, એને જ જોયો મેં. હવે કે એનો સમય, તો કે એનો સમય લઈ લે. આવે તો પૂરો સમય અયુબનો ખરાબ થયો. પછી શેતાન કૂદીને બીજાના વાળામાં ગયો અને બીજાને બરબાદ કર્યો, બીજે ગયો. એમ બરબાદ કરીને હવે કોઈના બી દરવાજા આગળ ઊભો રહી શકે છે. પણ જ્યાં સુધી એ આપણા પાસે નથી આવતો ત્યાં સુધી જેટલું બી બને એટલું કામ કરવું જરૂરનું છે. તો દાડા ભૂંડા છે. પ્રભુ કીધું કે આ તમારી ઘડી છે, અંધકારનું સામ્રાજ્ય છે, એટલા માટે તમે મારા પર હાથ નાખો છો. જ્યારે હું મંદિરમાં છુટ્ટી રીતે આરામથી જ્યારે હું ઉપદેશ કરતો હતો ત્યારે તમે મને પકડી ના શક્યા. હવે આ સમય તમારો છે. તો દિવસો ભૂંડા છે, ક્યારે આપણા પર શેતાનના હુમલા થાય આપણને ખબર નહીં, પણ આપણે જાગૃત રહેવું જરૂરનું છે. પાંચમી વાત, અહીંયા જે પાઉલે જેમ વાત કરી, સમય ઉપયોગ કરો, અને દાડા એ ભૂંડા છે. સમય અને દાડાની વાત કરી. દાડા એ લાંબા હોય છે અને જે ઘડી છે, સમય છે, એ ટૂંકો હોય છે. પ્રભુએ એમને કીધું કે દાડાનો ઉપયોગ કરો, અને દાડા ભૂંડા હોય છે. પણ સમયની વાત કરી, આવરની વાત કરી, ઘડીની વાત કરી. જે સમય ઘડી છે એ બહુ ઓછો છે, અને જે દાડા છે એ બહુ લાંબા છે. શેતાનનો સમય બહુ બધો છે અને તમારો સમય બહુ ઓછો છે. તમારું આયુષ્ય ઓછું છે અને શેતાનની પાસે પુષ્કળ સમય છે. આપણી પાસે સમય ઓછો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે સેવા શરૂ કરી અને એમને ફક્ત 3 જ વર્ષ આપવામાં આવ્યા. 3 વર્ષમાં પ્રભુએ રાત દિવસ સેવા કરી, એક પણ તક ચૂક્યા નહીં. કેમ કે એમને ખબર હતી કે હું 3 વર્ષ કામ કરીશ, પછીથી બધો જ સમય એ શેતાનનો હશે. પ્રભુએ 3 વર્ષ કામ કર્યું અને રાત દિવસ કામ કર્યું, ત્યારે બધું જ પૃથ્વી પરના લોકો ક્રિશ્ચન બની ગયા. પ્રેઝ ગોડ. એમને સમયનો પુષ્કળ ઉપયોગ કર્યો, અને એટલો બધો ઉપયોગ કર્યો, રાતે પણ ઊંઘ્યા નહીં. રાતે પણ નિકોદેમસને સુવાર્તા આપી. થાકેલા હતા કુવા પાસે, ત્યારે પણ એમને સુવાર્તા આપી. ખાવાનું ખાઓ શિષ્યોએ કીધું, તો પણ પ્રભુ કીધું ના, હું સુવાર્તા જ કરીશ. અને બીજા બધા લોકો ગામમાંથી આવ્યા, તો પણ પ્રભુએ એમને લખ્યું છે કે ખાવાનો એમને મોકળાશ ન મળી, ખાવાનું એમને ફુરસત ન મળી. એ સેવા કરતા રહ્યા. એમને જ્યારે તક મળી એને ઝડપેલી છે અને સુવાર્તા કરતા રહ્યા. આપણે સારા દિવસ અથવા સારા સમયની રાહ ના જોઈએ. આપણે જો સારા છે તો આપણામાંથી સારું નીકળતું રહેવું જોઈએ. આપણે કદાચ અજાણતા એવું કામ કરી બેસીએ એટલે સારું કામ કે જે માટે બીજા જે પ્રભુએ નિર્મિત રાખેલું હોય એને ફાયદો થાય. ગીત શાસ્ત્ર 1 અધ્યાય 3 કલમ. તે તો નદી પાસે રોપાયેલા ઝાડ જેવો માણસ છે કે જે દરેક ઋતુમાં ફળ આપે છે ને તેના પાંદડા કદી ચીમડાતા નથી, અને તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. તો દરેક ઋતુમાં ફળ આપવું જરૂરનું છે. આપણી હાલત ખરાબ હોય, કડકા હોય, તો પણ સારું કરવાનો જે વૃત્તિ છે એ હોવી જરૂરી છે. આમેન. અયુબની સ્થિતિ ખરાબ હતી, તો પણ તે નેક માણસ નેક રહ્યો, ન્યાયી માણસ ન્યાયી રહ્યો, દુષ્ટાથી દૂર રહેનાર દુષ્ટાથી દૂર જ રહ્યો, અને એ ભલું કરતો રહ્યો. પ્રેઝ ગોડ. અને એને કીધું, એના મોએ કે છે પાપ કર્યું નહીં. એને તક મળેલી કે ભાઈ ગાળ બોલવાની, ગુસ્સે થવાની, તો પણ એ એવા ખરાબ સ્થિતિમાં, ભૂંડા સમયમાં પણ એ સારો જ રહ્યો. તો ડાયો માણસ એ છે કે જે સમયનો ઉપયોગ કરતો હોય છે. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 8મી કલમ. તમે બહુ ફળ આપો, પ્રભુ કીધું તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે તો છે. તમે બહુ જ ફળ એટલે તમે દરેક ઋતુમાં ફળ આપો, મારા બાપને મહિમા મળે છે. અને એથી તમે મારા શિષ્ય થશો. એથી તમારા શિષ્ય થશો. તમારા દિવસો એકદમ ભૂંડા હોય અને એકદમ કપરા હોય, એકદમ કંગાલ હોય, એકદમ દુખી હોય, એક બધું લૂંટાઈ ગયું હોય, એ જે સમય છે, ભૂંડો સમય છે, એમાં પણ તમે જો સારું કરી શકો છો તો પ્રેઝ ગોડ.
ગલાતી 6 અધ્યાય 10મી કલમ. માટે જેમ પ્રસંગ મળે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું આપણે બધાનું અને વિશેષ અને કરીને વિશેષ કરીને ક્રિશ્ચિયન લોકોનું વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. આપણે સારું કરીએ. 9મી કલમ. તો સારું કરતા આપણે થાકવું નહીં. સારું કરતા થાકવું નહીં. દાડા ભૂંડા છે પણ સારું કરતા રહેવાની તક મળે છે તો કરતા રહેવાનું. માની લો તમારું શરીર સાથ ન આપતું હોય તો પણ તમે બેસીને સુવાર્તા કરી શકો છો. પ્રેઝ ગોડ. એક સેવક હતા જે માટે મોટી સાક્ષી છે કે જ્યારે બી એમને પ્રચાર કરવાનો રવિવાર આવે તો એમના પગમાં જોર આવી જતું હતું અને ઊભા થઈને મેસેજ આપતા હતા. બાકી આખું એમનું જીવન અંત સમયમાં એક ખુરશી પર જ બેસી રહેલા, ખાટલામાં જ રહ્યા. પણ જ્યારે બી રવિવાર આવે, વચન આપવાનું આવે ત્યારે કંઈથી એમના પગમાં જોર આવતું ને ઊભા થઈને એ સેવા કરતા. અહીંયા જેમ પાઉલ કહે છે કે આપણે વિશેષ ક્રિશ્ચિયનોનું ભલું કરીએ અને તક મળે એને ઝડપી લઈએ અને સારું કરતા થાકીએ નહીં. ગલાતી 4 અધ્યાય તેની 13મી કલમ. પણ તમે જાણો છો કે પાઉલ કહે છે તમે જાણો છો. શરીરની શું જાણો નિર્બળતામાં છો? મારી શરીરની નિર્બળતા હતી મેં પહેલા તમને સુવાર્તા અને પ્રગટ એટલા કરી. માટે હું તમારી પાસે પહેલા આવ્યો ને સુવાર્તા આપી. તો મને ખબર હતી કે મારી સ્થિતિ ખરાબ થઈ જશે. મને ખબર હતી હું ગઢો થઈ જઈશ. મને ખબર હતી કે હું હવે બહુ બધા શહેરોમાં, ગામોમાં, દેશોમાં મુસાફરી નહીં કરી શકું અને એટલા માટે મેં પહેલા તમને સુવાર્તા આપી. તો પાઉલ સમયનો ઉપયોગ કરતો હતો કે ભાઈ મારી પાસે સમય છે, મારી પાસે હેલ્થ છે, મારી પાસે તાકાત છે, મારી પાસે પૈસા છે, હું એને પુષ્કળ વાપરું. જે સ્માર્ટ લોકો છે એ સમય પહેલા કામ પૂરું કરે છે અને જે મૂર્ખ લોકો છે એ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે. ડાયા માણસો સમય પહેલા જ કામ પૂરું કરી દે છે. આપણે સમયનો ઉપયોગ કરીએ. આમેન. દાડા બુંડા છે પણ આપણી સ્થિતિ ખરાબ થાય એ પહેલા જ્યાં સુધી આપણામાં તાકાત છે, મીટિંગમાં જવાની શક્તિ છે, નાણાં ખર્ચવાની શક્તિ છે, મહેનત કરવાની શક્તિ છે, સુવાર્તા આપવાની તક છે, એ ઝડપીએ. જે આપણને આજે મળ્યો છે એને સુવાર્તા તમે નહીં આપો તો કોઈ બીજો એને સુવાર્તા આપશે અને સંગતમાં આવશે અને તમને એમ થશે કે આ કંઈથી આવી ગયો. તમારી જે તક મળે છે તમે ઝડપી લો. ભલું કરતા થાકશો નહીં. તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે, પ્રભુએ કીધું. અને જે સારું ઝાડ છે એ તો દરેક સમયે ફળ આપે છે. એક ખરાબ સમયે પણ એ સારું ઝાડ સારા જ ફળ આપે છે. સ્થિતિ ગમે તેવી હોય, ખરાબ સ્થિતિ કેમ ના હોય, પરિસ્થિતિ બગડી કેમ ના હોય, અને તમને ભૂંડા દિવસો કેમ ના હોય પણ સારું કરતા રહો. કેમ કે એક સમય આવશે જ્યારે તમે સારું કરવા માંગશો તો તમારી પાસે તક નહીં હોય. એટલે ભણવાના સમયે ભણી લેવું, લગ્ન સમયે લગ્ન કરી લેવા, જે સમય છે એ સમયે કામ કરી લેવું, નહીં તો એ સમય પૂરો થઈ જાય છે અને આપણને અફસોસ થાય છે. એટલે પાઉલે જે બહુ મોટી વાત કરી, સમયનો સદુપયોગ કરો. એટલે ઉપયોગ હંમેશા કરો. ભલે દાડા ભૂંડા હોય, ભલે દાડા ભૂંડા આવી જાય અને ઊભા રહે કે જે સમયે તમે કશું ના કરી શકો. ચોર આવીને લઈ જાય, ખાતર નાખે અથવા તો ખાતર પાડે, તોડે, ઘર તોડે, એ પહેલા જો ઘરધણી સાવધાન હોય તો ઘરને તોડવા નહીં દે. પિત્તર ને પાઉલ તે સંતોએ સમય પહેલા જ બધું જ કામ કરી નાખેલું. આપણે પણ જે પ્રભુના વચન છે જ્યાં સુધી આંખ છે ત્યાં સુધી બાઇબલ વાંચી લઈએ. એક સમય આવશે દેખાશે નહીં, ત્યાં તમે કહેશો મને તો વંચાતું બી નહીં, મને તો દેખાતું બી નહીં, મને બાઇબલ વાંચવું છે પણ મને આંખો સાથ નથી આપતી. ઘણા લોકોને સાક્ષી સાંભળી છે, અફસોસ વાળી સાક્ષી, કે મને પાસે પહેલા સમય હતો બાઇબલ વાંચવાનો પણ હવે તો જોબ સમય જ નહીં મળતો. એવી સ્થિતિ ના થઈ જાય. સંગતમાં આવવા મળે છે, આવો, લગ્ન કરશો પછી તો બહુ અઘરું પડશે. જ્યારે જે બધું મળે છે, શોધવાનું છે, મળે છે કે છે પાસે છે ત્યાં સુધી તમે હાક મારો. પ્રભુ પાસે છે ત્યાં સુધી હાક મારો. મળે છે તેટલામાં તમે તેને શોધો. આમેન. તો સમય આપણને પાસે છે અને આપણી પાસે પુષ્કળ સમય છે, એનો ઉપયોગ કરીએ. ક્યારે આપણા દિવસો ભૂંડા થઈ જાય એટલે એવી સ્થિતિ આવે કે આપણને કામ ન કરી શકે અને તક પણ નહીં મળે, એ પહેલા આપણે આરાધના બી કરવી, એ પહેલા ગીતો બી શીખી લેવા, બધું જ શીખી લેવાનું. આમેન.
પ્રભુ દરેકને કૃપા આપે, દરેક ક્રિશ્ચન ભાઈ બહેનો આશ્રય થાય, જ્ઞાન પણ બુદ્ધિ પામે, પુષ્કળ ધનવાન થાય અને સફળ થાય અને આગળ વધે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આજના વચન સંગત માટે આભાર માનીએ છીએ. જ્યારે બી તક મળે પ્રભુ અમે સંગતમાં હંમેશા રહીએ, જ્યારે બી તક મળે અમે ભલું કરતા રહીએ, જ્યારે બી તક મળે પ્રભુ તમારી વાતને ફેલાવતા રહીએ. પ્રભુ બુદ્ધિ આપો, સમજણ આપો, દયા માણસની પેઠે અમે વર્તીએ અને હંમેશા ભલું કરીએ, થાકીએ નહીં. કેમ કે સમય આવે છે કે અમે કામ નહીં કરી શકીએ, એવો સમય પણ આવે છે અમને તક પણ નહીં મળે. પણ પ્રભુ જ્યાં સુધી આજ કહેવાય છે, જ્યાં સુધી આજ છે, અમે પ્રભુ તમારા કામને હંમેશા કરતા રહીએ. સહાય કરો. આ વચનો વવાય, સગળ ફળ લાવે, પુષ્કળ સમજે લોકો અને પ્રભુ આ વાતો ફેલાઈ જાય, એને વારે વારે સાંભળવામાં આવે અને દરેકનો આત્મા એ જાગૃત થઈ જાય અને દહાડાને ઓળખી શકે, સમયને ઓળખી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ને પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. તેસલી આજ મને આપો, જેમને માફ કરું છું તેમને માફ કરો, મને પ્રસન્ન લાવો, શાંતિ છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. शांति मिले उससे भी आजादी. शांति